અને જેને પીવાની તમન્ના છે એ બધાય વાલા હરિરસ પીએ છે. અને આ સૌથી પ્રથમ રસ કોને ચાખ્યો છે? બ્રહ્માજીએ ચાખ્યો છે. અને એ બ્રહ્માજીએ ચાખ્યો એટલે બ્રહ્માજીએ 4 વેદો બનાવ્યા. અને એ 4 વેદોના બ્રહ્માએ પોતાના મનથી 10 પુત્રો બનાવ્યા છે. અને એમાં સૌથી જ્યેષ્ઠ પુત્ર નારદજી છે. પણ ક્યારે થાય? જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે. વિવેક હોય, જ્ઞાન હોય, જ્ઞાનવાન વ્યક્તિ એટલે બુદ્ધિમાન માણસ બને છે, એટલે બુદ્ધિ થાય છે. અને જ્યારે બુદ્ધિ આવે એટલે ભજન થાય, ભક્તિ થાય. અને જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે આપણા જાગૃત થાય એટલે આપણે દિવસે દિવસે વિરક્ત થતા જઈએ, માયાથી દૂર જતા થઈએ, પરિવારથી દૂર થતા જઈએ. પછી આપણને માયામાં રસ ન રહે. જ્યારે વિવેક આવે, જ્ઞાન આવે ને એટલે આપણને પછી માયામાં રસ ન રહે, પરિવારમાં રસ ન રહે. પછી ધીરે 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 આપણને સત્સંગ પ્રત્યે પ્રીતિ થાય. ધીરે ધીરે ભગવાનના ભજન કરવાની ઈચ્છા થાય, પ્રભુમય બનવાની ઈચ્છા થાય. અને એ ઈચ્છા થતા થતા વ્યક્તિ વૈરાગી બની જાય.